માણા કહેતો તો આજે તો બટાટાની રોટલી અને દહીં ખાવાનું છે. કોને ખબર કઈ વાનગી કહેવાતી છે? એ એને દહીં પરોઠા કહેવાય. હે દહીં પરોઠા કહેવાય? હા, લો તો આવા પરોઠા બને છે. તો અહીંયા હું કામ લઈને આવ્યો? કોક આવશે ને તો એને ખબર પડી જાય આપણે પરોઠા બનાવી. પણ હું તમને પરોઠા દેખાડવા આવ્યો. લો તો પરોઠા બરોબર બને ને? હા એ હારો. મારો માણા પરોઠા બનાવી નાખે ને ત્યાં સુધી કોઈ આવે નહીં તો હારું. હે મમરા પર આવે છે. એનો બાબા હું ગોતો? એ કાઈ ગોતો નથી, એક સુગંધ આવે છે. હે શેની સુગંધ આવે? પરોઠા બનતા હોય ને એવું લાગે છે. ઈ હું પરોઠા? એ દહીં એને ખાવાના આવે એને પરોઠા કહેવાય. યો બોલો, મેં તો કોઈ દી દહીં પરોઠા ખાધા જ નથી. હે સુગંધ તો ઓઈડીમાંથી જ આવે છે. તમારો માણા કાક બનાવતો લાગે. એ ના ના, ઈ હોળીમાં બેઠો. અલા લાય તો. શું છે? યાલા ખાટલે બેહ ને. તું હોળીમાં બેઠો ને તો મમરા ભાઈને એમ થાય તું કાંઈક વાનગી બનાવે. અમે કાઈ વાનગી નથી બનાવતા. ખોટું નથી બોલતા ને. દહીં પરોઠા બનાવતા હોય ને તો હાલે ને આપણે બધા હારે બેહીને ખાઈએ. પણ અમારે ક્યાં તમારી હારે કાઈ વાંધો છે? પરોઠા બનાવતા હોય તો તમે તમને કેવી નહીં હાલો મમરાભાઈ દહીં પરોઠા ખાવા. હે મેં તો ખાલી પરોઠાનું કીધું. તે દહીં ક્યાં માર્યું? એ દહીં ઓઈડીમાં પડ્યું એટલે. પાકું છે તમે કાતો બનાવો છો? સુગંધ તો આવે છે. ના રે ના, અમે કાંઈ બનાવતા ના. અને સુગંધ આમથી આવે. એમ પા કોઈ પરોઠા બનાવતું હશે. ઠીક. ઓરે દાદા પરોઠા બની ગયા. હાલો દહીંના પરોઠા ખાઈએ. ના ના, અમને દહીં પરોઠા નથી ખાવા. મમરા ભાઈ પાછા આવી જાય તો. યો બોલો આપણું રાંધેલું ખાવામાં આપણે દીવાનું. પણ તને ખબર તો હશે એને ક્યાં શરમ છે? આ ઈ હાસુ. તો એક કામ કરવી, દહીં પરોઠા લઈને ઓલી વાડીએ વયા લેવી. ત્યાં બેઠા બેઠા ખાવું. પણ ઈવડા અહીંયા આવશે અને આપણને નહીં ભાવે તો ઈ વાડી આવશે તો? હા ઈ હાસુ. તો પછી તો એક કામ કરવી, દહીં પરોઠા લઈને દરિયે વયા લેવી. દરિયે બેઠા બેઠા ખાવું. કોઈને ખબર ય નહીં પડે. આ ઈ હાસું. તો યો હું દહીં પરોઠા લેતો આવું. એ હારું. દહીં પરોઠા લઈને દરિયા વયું જવું છે. કોઈના પરોઠા ને દહીં તો ખાવા જ નથી દેવું. હે આમ કઈ બાજુથી આવો? એ ભોળા દાદાની વાડીએથી આવું. કેમ બકુલભાઈ, મને તો એવું લાગ્યું ઈવડા ઈ આલુ પરોઠા બનાવે છે. હે પરોઠા તો મારા પ્રિય. હું 5 ખાઈ જાઉં. હું તો 2 ખાઈ જાઉં. પણ પરોઠા હોવા જોઈએ ને. તમે કયો ભોળા દાદાની આલુ પરોઠા બનાવે? ઈ તો પાક્કું છે. ઈવડા ઈ આલુ પરોઠા બનાવે છે. મને કાઢી મૂક્યો છે. તો પણ ઘડી કાયા ઉભા રહ્યો. હમણાં પરોઠા બની જાય પછી જાવી. પણ બકુલભાઈ, હવે તો પરોઠા બની જ ગયા છે. ભોળા દાદાનો માણસ કે ખાટલે બેહો આવ્યો તો. તો પણ હાલો ને જાવી. હમણાં ઈ ખાવા બેસે પછી થોડા આપણને પરોઠા ખાવાની ના પાડશે. હા ઈ હાસુ. હાલો તો. ભોળા દાદા કેવા કાકા આવે છે? ભલે આવે. એ લે કઈ બેઠો જાવ? એ દરિયે જાવી. કેમ? એ નવી હતા ને તે બેહવા જાવી. તો પણ વાગ્યા કાક કામ કરો ને. ઈ બધું તારે ક્યાં કહેવાની જરૂર છે? તું ક્યાં મારો શેઠ છો? અરે ભાઈડીમાં હું લીધું? એ પાણી છે. પીવા પાણી લઈ જાવી. તો ડબ્બામાં? એ નથી જાવું. તું હાલમાં જા. બધું પૂછા કરે તે. વાંધો નહીં. ઓય બાપા, દરિયા જઈએ હું કામ કીધું? પણ દરિયે જાવી એમ કેવી? તો એને થોડી ખબર પડી જાય કે આપણે દહીં પરોઠા ખાવા જાવી. પણ એટલામાં માણસો જેવા રે. આપણે થોડું બોલવી ને તોય ખબર પડી જાય. આ ઈ હાસુ. તો હવે કોઈ ખાવું મળે ને તો કાઈ ન બોલતો. દરિયા પહોંચી ને ત્યાં સુધી કાઈ બોલતો જ નહીં. એ હારો. હાલ. હે આને ખાટલે તો કોઈ નથી. ઓયડીમાં દહીં પરોઠા ખાતા છે. આ ઈ હાસુ. બોલા દાદા અમે દહીં પરોઠા ખાવા આવી. હે કોઈ કેમ બોલ્યું નહીં? ઓયડીમાં તો નથી લાગતા. તો ક્યાં લઈ ગયા છે? મને તો લાગે ઓલી વાડીએ દહીં પરોઠા લઈને વયા ગયા છે. આ ઈ હાસુ. એ જા કોને કોતો? ભોળા દાદા લે ને. હવે તો દરિયે ગયા. હે તો દરિયે દહીં પરોઠા ખાવા વયા ગયા છે. હા હા. આ ઈ હાસુ. હાથમાં બહેની અને ડબ્બો હતો. મેં એમ પૂછ્યું ને એમાં શું છે તે હરકો જવાબ ન આપ્યો. તો પાક્કું ઈવડે દહીં પરોઠા લઈને દરિયા ખાવા વયા ગયા. તમારે દહીં પરોઠા ખાવા છે? હા. તો મને એક વિચાર આવ્યો. હું ઓર આવો. યો આ એમ થાય. હાલો તો દરિયે. યા ભલા દાદા દરિયે આવી ગયા. હા હા. અહીંયા બેહીને ખાવી. એ હારું. અહીંયા ખાવાની મજા આવશે અને કોઈની બીકે નહીં. તો હું કાકે હારું ખાવાનું બનાવી એટલે કોકનું કોક પાણી જ જાય. હવે તો આપણે ગમે ત્યારે કાંઈક સારું ખાવાનું બનાવીને એટલે અહીંયા દરિયે ખાવા આવવાનું. હા હા. આજ દહીં પરોઠા બનાવ્યા, કાલ પાવભાજી બનાવવાની, પમને પછી પુલાવ બનાવવાનો. એમ રોજ હારી હારી વસ્તુ બનાવી અહીંયા દરિયે ખાવા આવવાનું. ખાઈને પછી આખો દિવસ દરિયે બેસવાનું. હે ઓય બાપા આખો દિવસ દરિયા બેસ્યું તો પછી વાડીનું કામ કોણ કરશે? પણ વાડીનું કામ કરી પછી અહીંયા ખાવા આવવાનું. તો આ કેમ થાય? તો હવે તો રોજ હારું હારું ખાવાનું. ના રે ના, રોજ હારું નહીં ખાવાનું. તો ખર્ચો ન થાય. યો બોલો ખાવામાં ખર્ચો થાય એ કઈ ખર્ચો ન કહેવાય. ખોટો ખર્ચો કરીને એ ખર્ચો કહેવાય. આ ઈ હાસું. હાલો તો દહીં પરોઠા ખાવી. એ હારું. આ કેવા કાકા મમરા ભાઈ આવ્યા. હે તો ખાવાનું કરી દે. મને તો એવું લાગે કેવા કાકાએ કહી દીધું હશે. હા હા. જો આમ બેઠા તો મેં કીધું એમ ન કહેતો. તમે હુકામ દીવો તમારું નામ નહીં આવે બસ. એ હારું. હે ઈવડે તો અહીંયા આવે. આ તો તું કાઈ ન બોલતો. એ હારો. કેમ ભાગ છે દરિયા? તમે હું કામ દરિયા આવ્યા? અહીંયા હું તારી વાડી છે દરિયો છે અમે દરિયા આવી છે. પણ અમે દરિયા આવ્યા ત્યારે તમને દરિયા આવવાનું મન થયું. પણ અમને થોડી ખબર હતી તમે દરિયા આવ્યા. મને ખબર છે કે હા કાકાએ તમને કીધેલું છે અમે દરિયા આવ્યા નહીં. એ તમે દરિયા આવ્યા ને એટલે અમે નથી આવ્યા. અમે તો રમત રમવા આવ્યા. હે બોલ દાદા. હું હાલો ને આપણે રમત રમવી અને ઈવડાને થકવાડી દેવી. થાકી જાહે ને એટલે ઈવડે વ્યા જાહે પછી આપણે દહીં પરોઠા ખાશું. એ હારું. એ
અમારે રમત રમીએ છે. હવે તો હરીફાઈ રાખવી. શેની હરીફાઈ રાખવાની? ગાડીની. હે પણ અહીંયા ગાડી તો છે નહીં. તમે હાલો ત્યારે ને. એ હારો. લો એક પાટો હું હાલે ભરો અને ભરો દાદા એક પાટો તમે સામે ભરો. એ હારો. પણ ગાડીઓ ક્યાં છે? હમણાં હું તમને સમજાવી દઉં. હાલો ભરો દાદા પાટો ભરો ત્યાં રહી. એ હારો. લો પાટો ભરી નાખ્યો. હવે રમત સમજાવો. એ ગાડીઓ નથી આપણે ગાડી ભરવાનું છે. એટલે ક્યાં કાકા તમે બેસી જાઓ તો. લો ક્યાં કાકા ગાડી બની ગયા. હવે તમારામાંથી કોણ ગાડી બને? ઓ જે સામે પાટે જઈને આ પાટે પેલા આવશે ઈ જીતી જાહે. એ હારો. હાલો મારે ગાડી બની જાવ. હું 1 2 3 બોલું ને એટલે ગાડી હાથમાં એ હારો. 1 2 3 અમે જીતી ગયા. અમે જીત્યા. તમે નથી જીત્યા. અમે પેલા પાટે પહોંચ્યા. અમે જીત્યા. હા ની પેલા પાટો પહોંચ્યા. કાંઈ નહીં, અમે પેલા પાટે પહોંચ્યા. અમે જીતી ગયા. ઈવડા ઈ ભલે માથાકૂટ કરતા. હું દહીં પરોઠા લઈને વયો જાઉં. તમે કયો એમ થોડું હાલે તમે જીત્યા તો કઈ તમે નથી જીત્યા હો. ઓ હાલો ફરી વખત રમત રમીએ. હાલો 1 2 3 ભોળા દાદા જીતી ગયા. ભોળા દાદા જીતી ગયા. હાસો ભોળા દાદા જીતી ગયા. ઓય બાપા ધક્કો કામ માર્યો. પણ મેં તમને ધક્કો ન માર્યો હોત ને તો કેહા કાકા જીતી જાત. આ હાસો. રમત રમીને હાવ થાકી ગયા હો. બહુ સરસ લાગી. તો હાલો પાણી પી આવી. એ હાલો હાલો. ભોળા કેમ ઈવડા થાકી ગયા ને? આવો. હાલો તો હવે દહીં પરોઠા ખાઈએ. ભોળા રમી રમીમાં એમાં તો બહુ ભૂખ લાગી. આપણે દહીં પરોઠા ખાવાના છે ને. આ ઈ હાસો. હે દહીં પરોઠા તો નથી. દહીં પરોઠા કોણ લઈ ગયું છે? આપણે રમત રમતા હતા ને ત્યારે કોક દહીં પરોઠા લઈ ગયો છે. કોણ લઈ ગયું છે? મને તો એવું લાગે કે હા કાકા મમરાભાઈ આપણને રમત રમવા લઈ ગયા ને ત્યારે બકુલભાઈ દહીં પરોઠા લઈને વહી ગયા છે. હે તો એ હારું. હાલો ને જલ્દી હાલો ને. હું એક પરોઠો તો ખાઈ ગયો. લ્યો બોલો અમે કેટલી મહેનત કરી અને તમે પરોઠા ખાવાનું ચાલુ કરી દીધું. મેં તમને પહેલા તો કીધું આલુ પરોઠા મારા પ્રિય છે. પરોઠા તો બધાને ભાવે. અમારી વાત તો જોઈ લો ને. પણ હજી છે ને પરોઠા અને દહીં ખાવા માંડો. એ હારું. આપણને દહીં પરોઠા નહોતા ખવડાવવા. હવે ઈ જ ભલે ભૂખ્યા રહેતા. આપણે થોડા ખાધા વગર રહી. બાપા અમે ક્યાં દહીં ને પરોઠા લઈને આવ્યા? અમે તો દહીં વેસાતું મગાવ્યું અને પરોઠા બનાવડાવ્યા. હવે ખોટું હું બોલે. બાયડી અમારી છે, ડબ્બો અમારો છે. હે એવું છે? ઉભા રહો તમે. ઉભા રહો, ઉભા રહો. વયા જા. યો બોલો